વિરમગામના અલીગઢ વિસ્તાર પાછળ ગેરકાયદેસર રીતે ઔદ્યોગિક કચરો સળગાવાતો હોવાના આક્ષેપો સામે આવ્યા છે। ખાનગી કંપનીઓનો વેસ્ટ મટીરીયલ ખુલ્લેઆમ સળગાવી તેનો નિકાલ કરવામાં આવતો હોવાનું સ્થાનિકોનું દાવું છે। આ પ્રવૃત્તિ લાંબા સમયથી ચાલી રહી હોવા છતાં તંત્ર દ્વારા કોઈ અસરકારક કાર્યવાહી ન કરાઈ હોવાના સવાલો ઉઠી રહ્યા છે। વિરમગામ નગરપાલિકા, મામલતદાર કચેરી, પ્રાંત કચેરી અને જીપીસીબીની કામગીરી અંગે પણ ચર્ચા શરૂ થઈ છે। પ્રદૂષણના કારણે સ્થાનિક રહેવાસીઓના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે। ડર અને દબાણના માહોલને કારણે લોકો ખુલ્લેઆમ ફરિયાદ કરતા ખચકાતા હોવાનો આક્ષેપ છે। સ્થાનિકોએ તાત્કાલિક તપાસ અને કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠાવી છે। આગે જે આ માટી ખનન મોટી માત્રામાં થયું છે, થોડી દૂર અંતરે આવીએ તો તમને દ્રશ્યો બતાવું છું। અહીંયા જે રાત્રિના સમયમાં અહીંયા કંપનીનો જે વેસ્ટેજ માલ જે છે એ માલને અહીંયા નિકાલ કરવાનું કામ કરવામાં આવ્યું છે। તમે જોઈ શકો છો કે અહીંયા જે માત્રામાં અહીંયા આ વેસ્ટેજ માલનો નિકાલ થઈ રહ્યો છે, ત્યારે આ દ્રશ્યો તમને બતાવું છું। આ રસ્તો જે છે, આ રસ્તામાંથી એ માલ લાવવામાં આવે છે અને અહીંયા ઠાલવવામાં આવે છે। અત્યારે તમને બતાવું છું, તમે જોઈ શકો છો કે આ જે ખાડા ખોદીને આ વેસ્ટેજ માલ બાળવામાં આવી રહ્યો છે। તમે જોઈ શકો છો અહીંયા કેટલી હદ સુધી આ વિરમગામ શહેરીજનોને એમનું જોખમ જીવમાં મૂકી દે એવા દ્રશ્યો હું તમને અત્યારે આ વિરમગામ અલીગઢ વિસ્તારના પાછળના ભાગેથી આ બતાવવા માંગુ છું। અત્યારે પણ તમે જુઓ તો આ જે વેસ્ટેજ માલ જે છે એ પ્રદૂષણ ખૂબ જ ફેલાવે છે ને એ જાણતા હોવા છતાં પણ અહીંયા જે આ લોકો જે છે એ અહીંયા રાજકીય હોઠ હેઠળ સરકારી તંત્રના સહયોગથી આજે નિકાલ કરવામાં આવે છે। અત્યારે આ દ્રશ્યો હું તમને લાઈવ બતાવું છું। જો અત્યારે પણ આ સળગી રહ્યું છે।